માં બોલ ને બેટા. 2 મિનિટ બેસો ને, વાત કરવી છે. બેટા આ જલ્દીથી કામ પતાવી લઉં ને પછી આપણે બે મા દીકરો બેન વાતું કરશું. બેસો તો ખરા, કામ તો થયા કરશે. બેસો ને. બોલ ને બેટા. હું વાત કરવી છે, હું કામ છે બેટા? મને ખબર જ છે આ મારા દીકરાને ઓલા દિવસે પૂરણપોળી બનાવી હતી ને એ બહુ ભાવી હશે. આ બહુ ભાવી હતી ને. અરે મારા હાથની રસોઈ તો બહુ સારી થાય છે. આ બીજી કોઈ વાનગી તને ભાવે ને તો મને કહી દેજે, હું તારા માટે બીજી વાનગી બનાવી દઈ. હા, એ તો બહુ સરસ હતી, પણ માં આજે છે ને એ વાત નથી કરવી. તો હા, હર્ષુને ક્યાંય બહાર જવું છે, હું એની હારે જાઉં કઈ વસ્તુ લેવું હોય તો? ના ના, એવું કંઈ જ નથી. તમારી વહુ આવી હતી હમણાં. વો તમારા દીકરાની વહુ હમણાં અહીંયા આવી હતી. પણ એ અહીંયા બેટા રોનક કેમ આવી હતી? જુઓ, હું તમને બધી વાત કરીશ, પણ છે ને તમે થોડું મન મક્કમ રાખજો. કદાચ મારી વાત ખોટી પણ હોય ને સાચી પણ હોય, મને નથી ખબર. એટલે જરા સાંભળતા પહેલા છે ને તમે જરા પ્લીઝ જતા નહીં, અને હું અહીંયા જ છું તમારી સાથે. હા, એકચ્યુઅલમાં એમણે મને આવીને એવું કહ્યું કે તમારા દીકરાની તબિયત બહુ ખરાબ છે ને એને દવાખાનામાં લઈ ગયા છે. તમારો દીકરો બીમાર છે? ના, મારો દીકરો તો હાજો જ છે, પણ આવું મારી વહુએ કીધું. હા, એકચ્યુઅલમાં એ તમારા પગારના પૈસા પણ મારી પાસે માંગીને લઈ ગયા, અને બીજા અમે મદદ કરવાના માટે અલગથી પૈસા પણ આપ્યા છે. પણ એકચ્યુઅલી એમના ગયા પછી મને એવું લાગ્યું કે એ કંઈક મારાથી છુપાવતા હોય ને એવી મને શંકા ગઈ, અને એમના કપડાં જોઈને મને બિલકુલ ન લાગ્યું કે તમે જે વાત કરો છો એ પ્રમાણેની તમારા ઘરની પરિસ્થિતિ છે. સાચું કહેજો માં, આ તમારે ઘરમાં પૈસાની આટલી બધી તકલીફ છે? તમારા ઘરમાં એટલી બધી તકલીફ છે કે તમારે આ બધાના ઘરના કામ કરવા પડે છે? શું કહું દીકરા, આવું તો ચાલ્યા કરે. ઘરમાં હોય તો વાસણ તો ખખડે જ ને. એ મારે શું કહેવું, પણ મારી બહુ મારા દીકરાને બીમાર પાડીને આવી વાત કરીને પૈસા લઈ ગઈ. એનો મતલબ કે ખોટું બોલતી હતી એમને? તમે એવું જ કહેવા માંગો છો ને કે ખોટું બોલતી હતી? હા હા, તમે મને દીકરો કહો છો ને તો દીકરાને સાચી વાત નહીં કહો. હું જાણવા માંગુ છું કે એવી કઈ મજબૂરી છે કે જેના માટે એક સારા ઘરની માએ બીજાના ઘરના આવા કામ કરવા પડે છે, દર દર ભટકવું પડે છે? એવું તે શું કારણ છે માં? મને પ્લીઝ જણાવો. તમે જો મને દીકરો માનતા હોય ને તો બધી વાત સાચી સાચી કહેજો. દીકરા, નાનપણથી માવતરને શીખવાડવામાં આવ્યું હતું કે ઘરની વાત ક્યારેય બહાર ન કાઢવી. જો બહાર કાઢશું ને વાત તો ગામ રાજી થાય. પણ શું કરવું, આજે તે મને માં માની છે તો માંડીને વાત કરું છું. મારે કામ કરવાનો કોઈ શોખ નથી, પણ આ તો મારા વહુના કારણે મારે બધાના ઘરના કામ કરવા પડે છે. એટલે તમારા ઘરમાં પૈસાની કોઈ તકલીફ નથી એમ ને? કોઈ તકલીફ નથી. મારો દીકરો તો મને જીવની જેમ હાચવે છે. મારા દીકરાને ખબર પણ નથી કે હું અહીંયા કામ કરવા આવું છું, પણ મારી વહુ મને જબરજસ્તીથી અહીંયા મોકલે છે અને કહ્યું કે જો એક ટકનું ડોસી તારે આ ઘરમાં ખાવું હોય ને તો કમાઈને પૈસા લાવવા પડશે. જો રૂપિયા ન આપું ને તો મને મારી નાખવાની ધમકી આપી છે. હવે આ વાત હું મારા દીકરાને કઈ રીતે કહી શકું? તું જ કે. પણ તમે એવા શું કામ ગભરાવ છો? એક વખત તમારા દીકરાને વાત તો કરો, પછી જે થશે એ જોયું જશે ને. ના ના, મારા દીકરાને વાત નથી કરવી. જો હું મારા દીકરાને સાચી હકીકત બતાવી દઈશ ને તો મારી બહુ એના ગયા પછી મને શું કરશે ને એનું નક્કી નથી દીકરા. એટલા માટે તું કોઈને કાંઈ ન કહેતો. તને આમ માની પર બહુ લાગણી છે ને, પ્રેમ છે ને, તું મહેરબાની કરીને કોઈને આ વાત કહેતો નહીં. હદ છે. આવું બધું સાંભળ્યું તો હતું કે વહુઓ સાસુઓને હેરાન કરે છે, પણ આજે જોઈ પણ લીધું કે કોઈ વ્યક્તિ કેટલી હદે રાક્ષસ બની શકે છે. માં પહેલાં આવ્યા ત્યારે જ કહ્યું હતું કે મને તમારામાં છે ને મારી માં દેખાય છે,
અને તમારું આ દુઃખ જાણ્યા પછી હવે હું મારી માને છે ને વધારે દુઃખી નથી જોવા માંગતો. માં, મારી તમને હાથ જોડીને એક વિનંતી છે કે તમે હંમેશા માટે છે ને અહીંયા મારી સાથે રહી જાઓ. તમારે ત્યાં નથી જવું. એ બાને મને માં મળી જશે ને તમને એક સારું ઘર, તમે અહીંયા જ રહો ને. તમારે ત્યાં જવાની જરૂર નથી. આપણે ત્યાં વાત કરીને એમને કહી દેશું કે હવે એ ઘરમાં તમારે પગ પણ નથી મૂકવો. પછી તો તમારી વહુ તમને કંઈ નહીં કરી શકે ને. અને પછી એને પ્રોબ્લેમ પણ નથી ને. તમે ત્યાં રહો તો એમને પ્રોબ્લેમ છે ને. ના ના દીકરા, હું કોઈના જીવનમાં બોજ બનવા નથી માંગતી. સમય જતાં કદાચ તારી પણ વહુ આવી અને મારી વહુ મીરા જેવી નીકળી તો દીકરાઓ તો સારા જ હોય છે, પણ જ્યારે એના ઘરમાં દીકરાની વહુ આવે ને ત્યારે એના માવતર કાંટાની જેમ ખૂંચવા લાગે છે. એટલા માટે કહું છું કે તારે કોઈને કંઈ કહેવું પણ નથી અને તારે મને સાચવવી પણ નથી અહીંયા. ના માં, તમારી આ વાત હું નહીં માની શકું. તમે મારી સાથે રહેવું ન રહેવું એ નક્કી કરી શકો, પણ મારે આ વાત કોઈને કરવી કે ન કરવી એ મારી મરજીની વાત છે અને એ તો હું કરીશ જ. દીકરા, મારી વહુની તને ખબર નથી હજી. જે ગમે તે હોય, તમે મને નથી ઓળખતા. તમે ખાલી મારો પ્રેમ જોયો છે. તમે મને ઓળખતા નથી બરાબર રીતે. તમારી વહુને હું બતાવીશ કે એક માને હેરાન કરવાનું પરિણામ શું આવી શકે. એક વખત એમની સાથે વાત તો કરું. જો પછી પણ નહીં સુધરે તો જોશું કે શું કરવું. પણ એક વખત એમની સાથે વાત કરવી જરૂરી છે. આદિ બસ રહેવા દો હવે. માથું દુખે છે તો દબાવવા દે ને. થઈ શું ગયું? સારું લાગશે તને? અને આમ પણ આ જુઓ, હવે તો મારે કઈ ઓફિસ જવાનો મતલબ નથી. કેમ? મેં કહી દીધું છે કે આજે હું ઓફિસે નહીં આવી શકું. પણ એવું હોય તો અડધો દિવસ જઈ આવો ને. ખોટી રજા રાખશો તો પછી સેલેરી ઓછી આવશે ને. અરે કંઈ વાંધો નહીં, એકાદ દિવસમાં શું ફરક પડવાનો છે? અને એમ પણ હવે મમ્મી આવતા જ હશે ને. મતલબમાં ઘણો સમય થઈ ગયો છે તો. કોણ તમે? તમારી મમ્મી? તબિયત કેવી છે હવે? તબિયત તો આની ખરાબ છે, પણ તમે કોણ છો? એ ઓળખાણ પણ એ જ આપશે ને. પછી આપણે નિરાતે વાત કરીશું ને. ના ના, આ તો હું એમને જ મળવા આવ્યો હતો, પણ સારું થયું તમે પણ મળી ગયા. તમે આમના દીકરા છો ને? જો, હા. તમે અત્યારે અમારા ઘરેથી જાઓ, આપણે પછી વાત કરીશું ને. અરે અરે પછી એક શું કામ? મિનિટ, હું મારી ઓળખાણ તો આપી દઉં ને. મારું નામ રોનક છે હા. અને તમારા મમ્મી છે ને મારા ઘરે નોકરાણીનું કામ કરે છે. શું બોલો છો તમે? એક મિનિટ, શું બકવાસ કરો છો? મમ્મી નોકરાણીનું કામ? હા, તમે તો મંદિરે ગયા હતા ને. હા, થોડે દૂર જે કઈ ગામ આવેલું છે ત્યાં સત્સંગ હતો. શું હતું ત્યાં? સત્સંગમાં જ ગયા હતા. મમ્મી ગયા હતા ને ભાગવતના પાઠ મમ્મી. વાંચ. સાચું બોલજો માં, ખોટું ના બોલતા. તમને મારા સમ છે. બેટા, સમજાઈને તે તો મને બાંધી દીધી. સમજાઈને ખોટું બોલાવવા માંગે છે તમારી પાસે. અને તમારી શેની માં? ચલો નીકળો અમારા ઘરમાંથી. ખબર નહીં ક્યાંથી આવી જાય છે. મમ્મી તમે ટેન્શન ના લો. તમને ધમકાવીને બોલાવે છે ને આવું બધું. અમે સમજીએ છીએ તમારી. ચૂપ! એક શબ્દ ના બોલતી હવે તું. તમે બોલો મમ્મી, શું વાત છે? તમે રડી શું કામ રહ્યા છો? હા બેટા આદિ, હું આ રોનકને ત્યાં ઘરના કામ કરવા જાઉં છું. સત્સંગમાં નહોતી જતી રોજ. શું કામ? એ તો એનો જવાબ તો તમારા પત્ની વધારે સારી રીતે આપી શકશે ને, કારણ કે એમણે જ અમને જબરજસ્તી કામ કરવા માટે મોકલ્યા હતા. જો આદિ, મારી તબિયત બહુ જ ખરાબ છે. આપણે આ પછી વાત કરીએ તો હું અંદર આરામ કરું છું. જુઠ્ઠું બોલી રહી છે તું. તારી તબિયત ખરાબ નથી. સાચું બોલ. શું કામ મોકલ્યા હતા એમને કામ પર? શું જરૂર હતી એવી? આદિ, સાચું કહું તો આ મમ્મીને મળવા માટે મેં કહ્યું એટલે માટે તે હા બીમારીનું બહાનું કર્યું હતું ને. ના, ડૉક્ટરે જ કહ્યું હતું કે કંઈ તકલીફ નથી, બધું બરાબર છે. અને હું ઘરે પાછો આવતો હતો તો પણ તું ના પાડતી હતી કે તમે ઓફિસે વયા જાઓ. હા, તો સારું થયું કે હું ઘરે પાછો આવી ગયો. જો હું ઘરે પાછો ના આવ્યો તો આ વાતની જાણ મને થાત જ નહીં ને. એટલું જ નહીં, થોડી વાર પહેલા કદાચ એ ક્યાંક બહાર ગયા હશે. તમે ઘરે જ હતા ને?
તો ત્યારે મારા ઘરે આવીને તમારા મમ્મીના પગારના પૈસા પણ એ લઈ ગયા છે ને તમારા દવાખાનાનું નાટક કરીને મારી પાસેથી 3000 રૂપિયા બીજા પણ લઈ ગયા છે. શું તમે મારા બીમાર દવા- છો એવું કહીને. તને જરાય શરમ નથી આવતી? મને શું બીમારી છે અને મમ્મી પાસે આવી રીતે કામ શું કામ કરાવવા બહાર મોકલે છે? તો શું કરું? આ તમારા મમ્મી મને સહેજે ગમતા નહોતા. ત્યારથી અહીં આવીને માથે પડીને રહી છે. આજ જશે કાલ જશે, આજ જશે કાલ જશે, પણ જવાનું નામ જ નહોતા લેતા. અરે એવામાં મારી ફ્રેન્ડ નીતુએ મને સલાહ આપી કે ઘરમાં બેઠા છે તો ઉપયોગ કર ને, કામે મોકલ, પૈસા ભેગા કર, કાલ સવારે પૈસા કામ આવશે. અને એ બાને તારા પતિને એમ થશે કે આ તારા સાસુ સચવાય છે. પણ આજે આ ઘરે આવ્યા ને તો આદિ, મારી જ ભૂલ હતી. તમે જ્યારે પહેલા પણ રડતા હતા ને ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે તમે શું કામ રડો છો. મને થયું કે પપ્પાની યાદ આવતી હશે, હજી થોડા દિવસો થયા છે એટલા માટે તમે રડી રહ્યા હશો. પણ તમે તમારી તકલીફ ન જણાવી કે આ તમને હેરાન કરે છે, અહીંયા રાખવા નથી માંગતી. આટલું ઘરમાં થતું હતું છતાંય તમે એકવાર પણ મને વાત ન કરી. કઈ રીતે કરું દીકરા? તારી વહુને હું ગમતી જ નહોતી. કહેતી હતી કે ઘરમાં એક ટકનો રોટલો ખાવો હોય ને તો કમાઈને રૂપિયા લાવવા પડશે. જો ડોસી રૂપિયા ન લાવીને તો તને જાનથી મારી નાખી. અને આ વાત જો હું તને કહું ને તો તમારા બંનેનો સુખી સંસારમાં આગ લાગી અને તમે બંને છૂટા પડી જાઓ. હું નહોતી ઈચ્છતી કે મારો દીકરો છૂટાછેડા લે અને એનો સુખી સંસાર ભાંગી જાય. અરે ભલે ને ભાંગી જાય, એમ પણ આ શું કામની છે જે તમને મારવાની ધમકી આપી શકતી હોય? અરે એવી વહુને તમારે કરવી છે શું? હાદી, ભૂલ થઈ ગઈ મારી. છોડ ભૂલ તારી. હા, રાખ તારી ભૂલ તારી પાસે. મમ્મી, મારી મમ્મી નથી ગમતી ને તને? ઠીક છે, આપણે આજે જ ગામડે જતા રહીએ. એમ પણ તમને ત્યાં ગમે છે ને? હું તમારી સાથે રહીશ ત્યાં પણ દીકરા, હંમેશા માટે. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરું તમને. તમને ગમશે એ કામ કરીશ અને મા દીકરો બંને સાથે રહેશું. આની કોઈ જરૂર નથી. આને છૂટા છેડા આપી દઈશ. જા, નીકળી જા મારા ઘરમાંથી. આદિ પ્લીઝ, મમ્મીજી સમજાવો ને, ભૂલ થઈ ગઈ મારી. હાટ આટલું થવા છતાંય તને માફ કરી દઉં. દયા ના આવી એમના પર તને? એમની હાલત તો જો. એક તો બચારા દુખી હતા, એમને ગામડે ગમતું હતું છતાંય પરાણે આપણી સાથે અહીંયા રહેતા હતા કે દીકરો છે, વહુ છે, પણ તે આવું કર્યું. આભાર તમારો કે તમે આ વાત જણાવવા માટે મારા ઘરે આવ્યા. જો તમે ના આવ્યા હોત તો મારા મમ્મી મને ક્યારેય વાત ના કરત. છેલ્લા કેટલા દિવસથી મમ્મી સાથે હું બેસી નથી શક્યો, વાત નથી કરી શક્યો, કારણ કે આ કહેતી હતી કે મંદિર જાય છે. ઘરે આવતો તો મમ્મી સૂઈ જતા હતા. ભાઈ, જતા જતા એક વાત કહેતો જઈશ. મારા મમ્મી પપ્પા છે ને 6 મહિના પહેલા એક એક્સિડન્ટમાં મને છોડીને ચાલ્યા ગયા છે. એટલે મા બાપ વગરનું જીવન કેવું હોય છે ને એમના ગયા પછી જ ખબર પડે છે. એટલે તમે નસીબદાર છો કે તમારી પાસે માં છે. સાચવી લેજો એમને. જય શ્રી કૃષ્ણ. ચાલ મમ્મી, આપણે જઈએ. આદિ, આદિ